વલસાડ હાઈવે પર બની હિટ એન્ડ રનની ઘટના, 2 યુવકોએ જીવ ગુમાવ્યો, એકની હાલત ગંભીર। વલસાડ નેશનલ હાઈવે નંબર 48 પર ગતરોજ તારીખ 19/7/2026ના રોજ મોડી રાત્રે આશરે 11 વાગ્યાના સુમારે મુંબઈથી સુરત તરફ જતા માર્ગ પર ચંદ્રમૌલેશ્વર મંદિર નજીક બનેલી અકસ્માતની કરુણ ઘટનામાં સુરત ખાતે રહેતા 3 મિત્રો રણજીત વર્મા, અમન મિશ્રા અને રવિ મિશ્રા, જે સુરત ખાતે આવેલી ખાનગી કંપનીઓમાં કામ કરે છે, જેઓ આજરોજ વાપી ખાતે ખાનગી કામર્થે હીરો કંપનીની સ્પ્લેન્ડર બાઇક નંબર GJ05LT 7059 લઈ વાપી ગયા હતા અને કામ પતાવી પરત સુરત તરફ જઈ રહ્યા હતા। જે દરમિયાન સુગર ફેક્ટરી બ્રિજ પાર કર્યા બાદ ચંદ્રમૌલેશ્વર મંદિર નજીક આવતા અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લીધી હતી અને ત્યારબાદ તેઓ બાઇક પરથી નીચે પડતા અજાણ્યા વાહનના ટાયર ત્રણેય મિત્રો પર ફરી વળતા આ ઘટનામાં રણજીત વર્મા ઉંમર વર્ષ 26 અને અમન મિશ્રા ઉંમર વર્ષ 23 આ બંનેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। જો કે આ અકસ્માતની ઘટનામાં રવિ વર્મા નામના 30 વર્ષીય ઈસમને ગંભીર ઈજાઓ પહોંચતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો અને ત્યારબાદ ગંભીર ઈજાઓના કારણે તેને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો। સમગ્ર બનાવને પગલે નેશનલ હાઈવે પરથી પસાર થતા એક ઈસમને ઘટનાની જાણ વલસાડ પોલીસની ટીમને કરતા 112 જનરક્ષક, વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની PCR તથા જિલ્લા ટ્રાફિકની ઇન્સ્પેક્ટર ગાડી ઘટના સ્થળે દોડી આવી હતી અને ત્યારબાદ ખાનગી એમ્બ્યુલન્સ સંચાલક સુનિલભાઈ અને જીગાભાઈને બોલાવી બંને યુવાનોના શબનો કબજો મેળવી વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે PM અર્થે ખસેડાઈ હતી। આ સમગ્ર બનાવને પગલે નેશનલ હાઈવે નંબર 48 ઉપર 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। જો કે અકસ્માતમાં મૃતક અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા બાદ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે વાહનોની અવરજવર શરૂ કરવામાં આવી છે।